મારું નામ હરજીત કૌર છે. ઉંમર 63 વર્ષ. પંજાબના લુધિયાણામાં મેં મારી આખી જિંદગી એક નાના ઘરમાં થોડા ગણ્યા ગાંઠિયા સંબંધો અને મારા પરિવારની જવાબદારીઓ વચ્ચે વિતાવી હતી. મારા પતિ વીજળી વિભાગમાં નોકરી કરતા હતા. બહુ મોટા અધિકારી નહોતા, પણ એટલા પ્રામાણિક જરૂર હતા કે નિવૃત્તિ પછી અમારી પાસે એક સાફ ઘર, થોડી બચત અને કોઈની આગળ હાથ ન ફેલાવવાનું આત્મસન્માન હતું. તેમના ગયા પછી ઘર તો એ જ રહ્યું, પણ તેનો અવાજ બદલાઈ ગયો. પહેલાં સવારે તેમની ઉધરસ સંભળાતી હતી, પછી સમાચાર પત્રના પાના ફેરવાનો અવાજ. રસોડામાંથી ચાલે જતી વખતે તે હંમેશા કહેતા, હરજીત, પોતાના માટે પણ કપ બનાવી લે છે. એકલી મને પીવડાવીને પુણ્ય નહીં મળે. તેમના ગયા પછી હું ચા 2 કપ જ બનાવતી હતી. એક કપ મારી સામે રાખતી અને બીજો તેમની ખાલી ખુરશી પાસે. મને ખબર હતી કે તે કપ કોઈ નહીં પીવે, છતાં કેટલીક આદતો માણસ ત્યાં સુધી નથી છોડતો જ્યાં સુધી જિંદગી તેને જબરદસ્તી ન છોડાવે. મારો એક જ દીકરો હતો, ગુરપ્રીત. તે ઘણા વર્ષ પહેલાં અમેરિકા જતો રહ્યો હતો. પહેલાં ભણવા, પછી નોકરી, પછી લગ્ન. તેની પત્ની મહક ચંદીગઢની હતી, ભણેલી ગણેલી, તેજ બોલનારી અને આધુનિક વિચારસરણી ધરાવતી છોકરી. તેમના 2 બાળકો હતા, 8 વર્ષનું અરમાન અને 5 વર્ષની સિમરન. ફોન પર બંને મને દાદી દાદી કહેતા થાકતા નહોતા. સિમરન દરેક વિડીયો કોલ પર પૂછતી, દાદી, તમે અમેરિકા ક્યારે આવશો? અરમાન કહેતો, દાદી, અહીં ખૂબ મોટી મોટી ઇમારતો છે, હું તમને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બતાવીશ. હું સ્મિત કરી હતી. સાચું તો એ હતું કે મારી ક્યારેય વિદેશ જવાની ઈચ્છા નહોતી. મારું વિશ્વ પંજાબમાં જ પૂર્ણ હતું. ગુરુદ્વારા, પડોશની પરમજીત, મહિનામાં એકવાર માયકાવાળી બહેન સાથે મુલાકાત અને ઘરની પાછળ તુલસીનો નાનો છોડ. પરંતુ મારા પતિના મૃત્યુ પછી ગુરપ્રીતે ફોન કરવાનું વધારી દીધું. મમ્મી, તમે ત્યાં એકલા કેમ રહી રહ્યા છો? હું એકલી ક્યાં છું? મોહલ્લો છે, ગુરુદ્વારા છે, તમારા પપ્પાની યાદો છે. તે ચૂપ થઈ જતો, પછી કહેતો, યાદો ખાવાનું બનાવીને નથી આપતી. રાત્રે તબિયત ખરાબ થાય તો કોણ હશે? હું વાત બદલી નાખતી. એક દિવસ મેં એક વિડીયો કોલ પર ખૂબ પ્રેમથી કહ્યું, મમ્મીજી, અમને ખરેખર તમારી જરૂર છે. બાળકો તમને ખૂબ મિસ કરે છે. હું અને ગુરપ્રીત બંને નોકરી કરીએ છીએ. ઘરમાં તમારું હોવું અમારા માટે આશીર્વાદરૂપ હશે. મેં હસીને કહ્યું, આશીર્વાદ તો દૂરથી પણ આપી શકાય છે. તેણે તરત જ જવાબ આપ્યો, પણ બાળકોને તમારી ગોદ દૂરથી નથી મળી શકતી. તે દિવસે પહેલીવાર મારા મનમાં અમેરિકા જવાનો વિચાર આવ્યો. ગુરપ્રીતે કહ્યું કે મારે કંઈક કરવાનું રહેશે નહીં. પોતાનો રૂમ હશે, ફરવું, આરામ કરવું, બાળકો સાથે સમય વિતાવવો. તે વારંવાર કહેતો કે હવે તમારી સેવા કરવાની અમારી વારી છે. મને આ વાક્ય સાંભળીને મારા પતિની યાદ આવી. તેમના મૃત્યુના થોડા દિવસો પહેલાં તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, દીકરા પાસે જજે તો પોતાની મરજીથી જજે. આ વિચારીને ન જતી કે ઘરડાપામાં તે જ તારો સહારો છે. સહારો હંમેશા માણસ નથી હોતો, ક્યારેક પોતાની સમજણ પણ હોય છે. ત્યારે મને તેમની વાત થોડી કઠોર લાગી હતી. પછી સમજાયું કે તે મને ડરાવવા નહીં, સાવધ કરવા માગતા હતા. છતાં મેં જવાનો નિર્ણય કર્યો. કદાચ એકલતાએ મારી પાસે એ નિર્ણય કરાવ્યો જે સમજણ એકલી ન કરી શકી હોત. મેં ઘરની ચાવીઓ પાડોશની પરમજીતને આપી. બેંકની જરૂરી રસીદો એક લોખંડની નાની પેટીમાં રાખી. પતિનો ફોટો અખબારમાં લપેટીને બેગમાં રાખ્યો. બાળકો માટે વાર્તાની ચોપડીઓ, ઘરે બનાવેલી પીની અને મગ માટે ફૂલકારીનો દુપટ્ટો પેક કર્યો. એરપોર્ટ પર જતી વખતે મેં મારા ઘરનો દરવાજો 2 વાર પાછળ ફરીને જોયો. મને ખબર નહોતી કે હું થોડા મહિનાઓ માટે જઈ રહી છું કે હંમેશા માટે. ન્યૂયોર્ક પહોંચતા જ હું લોકોની ભીડ જોઈને ગભરાઈ ગઈ. ચારે બાજુ અલગ અલગ ચહેરા, તેજ અવાજો અને ચમકતી સ્કિનનો હતી. હું મારી મરૂન રંગની જૂની બેગ પકડીને એક જગ્યાએ ઊભી રહી. ત્યારે દૂરથી અરમાન દોડતો આવ્યો. દાદી, તેણે મને એ રીતે ભેટી કે મારી બધી થાક ઉતરી ગઈ. સિમરન પણ મારા પગે વળગી ગઈ. ગુરપ્રીતે મારા કપાળે ચુંબન કર્યું. મયકે મને ભેટીને ફોનથી વિડીયો બનાવ્યો. તેણે કેમેરા તરફ જોઈને કહ્યું, આખરે અમારી મમ્મીજી અમેરિકા આવી ગઈ. તે સમયે તેનું સ્મિત સાચું લાગતું હતું. કારમાં બેસતા જ તેણે મારો પાસપોર્ટ માંગ્યો. મમ્મીજી, મને આપી દો. બધા જરૂરી ડોક્યુમેન્ટ હું સાચવીને રાખી દઈશ. એ ખોવાઈ ગયા તો ખૂબ મુશ્કેલી થશે. મેં વિચાર્યા વગર તેને પાસપોર્ટ આપી દીધો. ભારતમાં પણ તો અમારા ઘરના બધા જરૂરી કાગળ હું જ સાચવતી હતી. મને લાગ્યું
એ જ જવાબદારી નિભાવી રહી છે. તેમનું ઘર ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ હતું. બહારથી બિલ્ડિંગ ખૂબ મોટી લાગી, પણ અંદર તેમનું ઘર બહુ મોટું નહોતું. મને નાનો રૂમ આપવામાં આવ્યો. તેમાં એક પલંગ, કબાટ અને બારી પાસે નાનું ટેબલ હતું. મહેકે કહ્યું, અત્યારે થોડો સામાન રાખ્યો છે, વીકેન્ડ પર બધું સાફ કરી દઈશું. મેં કહ્યું, મારે તો આટલું જ ઘણું છે. પહેલાં થોડા દિવસ ખરેખર સારા ગયા. બાળકો મારા રૂમમાં આવીને સૂતા હતા. હું તેમને પંજાબની વાર્તાઓ સંભળાવતી. સિમરન મારી ચોટલી બનાવવાની કોશિશ કરતી અને અરમાન દરેક વાતને અંગ્રેજી અર્થ સમજાવતો. મેં ખુશીથી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. પહેલા દિવસે આલુના પરાઠા બનાવ્યા તો ગુરપ્રીતે કહ્યું, મમ્મી, આટલા વર્ષો પછી ઘર જેવું ખાવાનું મળ્યું છે. મયક પણ વખાણ કર્યા, મમ્મીજી, તમે તો કમાલ કરી દીધી. હું ખુશ થઈ ગઈ. બીજા દિવસે તેણે કહ્યું, મમ્મીજી, તમે જ્યારે સવારે ઉઠો છો તો બાળકોનું લંચ પણ પેક કરી દેજો. મેં કહ્યું, હા, કેમ નહીં. ત્યાર પછી તેણે કહ્યું, સ્કૂલ બસ નીચે આવે છે, તમે બાળકોને છોડી આવજો. મારે ઓફિસ માટે તૈયાર થવું હોય છે. મેં માની લીધું. પછી કપડાં ગડી કરવા, વાસણ ગોઠવવા, સાંજનું જમવાનું તૈયાર કરવું, બધું ધીરે ધીરે મારા હિસ્સામાં આવતું ગયું. શરૂઆતમાં મને ખરાબ ન લાગ્યું. હું પોતાની જાતને સમજાવતી કે પરિવારમાં કામ વહેંચવામાં આવે છે. હું ઘરડી જરૂર હતી, નકામી નહીં. થોડા દિવસોમાં મારા ઉઠવાનો સમય બદલાઈ ગયો. સવારે 5 વાગે એલાર્મ વાગતું. પહેલાં લોટ બાંધતી, પછી બાળકો માટે નાસ્તો બનાવતી, લંચ બોક્સ તૈયાર કરતી, દૂધ ગરમ કરતી, સિમરનના વાળ ઓળતી, અરમાનને સ્કૂલ ફાઇલ શોધતી. મહક 7 વાગ્યે રૂમમાંથી નીકળતી. ક્યારેક તે ફોન પર મીટિંગ કરતી હોય, ક્યારેક ઉતાવળમાં હોય. મમ્મીજી, મારો કોફી મગ ભરી દો. મમ્મીજી, બાળકોને નીચે લઈ જાઓ. મમ્મીજી, આજે દાળ ઓછા તેલમાં બનાવજો. મમ્મીજી, કપડાં મશીનમાંથી કાઢીને ડ્રાયરમાં નાખી દો. દરેક વાતના અંતે જી જરૂર હોતું હતું, પણ અવાજમાં આદર ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો હતો. એક સાંજે મેં ગુરપ્રીતને કહ્યું, બેટા, અહીં નજીકમાં ગુરુદ્વારા છે શું? તેણે કહ્યું, છે તો જેક્સન હાઇટ્સ તરફ. ક્યારેક લઈ જઈશ. તેણે સ્મિત કહીને કહ્યું, ચોક્કસ. આવતા રવિવારે મેં તેને યાદ અપાવ્યું. ત્યારે મહેક બોલી, આજે અમારે ગ્રોસરી કરવી છે, પછી બાળકોનું પ્રોજેક્ટ છે, આવતા અઠવાડિયે જોઈશું. આવતા અઠવાડિયે પણ કોઈને કોઈ કારણ હતું. મેં કહ્યું, હું એકલી જતી રહીશ. મહેક મારી તરફ એ રીતે જોયું જાણે મેં કોઈ ખતરનાક વાત કરી હોય. એકલા? મમ્મીજી, તમને અહીંની બસ અને ટ્રેનનું કોઈ ખબર નથી. ન્યૂયોર્ક પંજાબ નથી. ખોવાઈ ગયા તો? હું પૂછી લઈશ કોઈને. અહીં દરેક પર ભરોસો નથી કરાતો. ગુરપ્રીત ત્યાં જ બેઠો હતો. તે મારી તરફ જોયા વગર કહ્યું, મમ્મી, મગ સાચું કહી રહી છે. અત્યારે થોડા દિવસ થોભી જાઓ. હું ચૂપ થઈ ગઈ. એક દિવસ મેં મારો પાસપોર્ટ માંગ્યો. મારે બેંકમાં ઓળખનું કોઈ કામ કરાવવું હતું અને હું ઈચ્છતી હતી કે ઓછામાં ઓછા મારા કાગળો મારી પાસે રહે. મયક તરત જ કહ્યું, કેમ જોઈએ છે? બસ જોવું હતું. થોડા કાગળ પર રાખવા છે સાથે. તેણે કબાટ તરફ જતાં કહ્યું, મમ્મીજી, વારંવાર કાઢવું સારું નથી. બધા ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ એકસાથે છે. હું સાચવી રહી છું ને. છતાં પાસપોર્ટ તો મારો છે. તેણે સ્મિત કહીને કહ્યું, અને હું તમારી વહુ છું, કોઈ પારકી થોડી છું. તેનું સ્મિત મીઠું હતું, પણ તેણે પાસપોર્ટ ન આપ્યો. તે દિવસે પહેલીવાર મારા મનમાં હળી બેચેની થઈ, પણ મેં તેને પણ દબાવી દીધી. મેં પોતાની જાતને કહ્યું કે હું કદાચ વધારે વિચારી રહી છું. થોડા દિવસ પછી મારી બહેનનો ફોન આવ્યો. તે વિડીયો પર વાત કરવા માગતી હતી. હું રસોડામાં શાક કાપી રહી હતી. મહક મારી પાસે જ બેસીને લેપટોપ પર કામ કરી રહી હતી. મેં ફોન ઉપાડ્યો તો તેણે ઇશારાથી કહ્યું, સ્પીકર પર કરી લો. મેં પૂછ્યું, કેમ? બસ આમ જ. અવાજ સાફ આવશે. વાત કરતી વખતે મને લાગ્યું કે હું ખુલીને બોલી જ નથી શકતી. મારી બહેને પૂછ્યું, અમેરિકામાં ખુશ છે ને? મેં મહેકની તરફ જોયું. તે સ્ક્રીન પર કંઈક ટાઈપ કરી રહી હતી, પણ તેના કાન અમારી વાત પર હતા. મેં કહ્યું, હા, ખૂબ ખુશ છું. જૂઠું બોલતી વખતે મારો અવાજ થોડો ધીમો થઈ ગયો. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી, વિચારતી રહી કે હું મારી બહેનને સાચું કેમ ન કહી શકી, જ્યારે ત્યાં સુધી કોઈ બહુ મોટો સત્ય ઘટના પણ નહોતી બની. કદાચ ડર કોઈ મોટી ઘટનાથી નથી આવતો. તે નાની નાની રોકથી બને છે. ત્યાં મત જાઓ, આ કાગળ મત રાખો, ફોન એમ કરો, આટલી વારમાં પરત આવો, આમ મત પૂછો. અને ધીરે ધીરે માણસ પોતાના જ મન પાસેથી પરવાનગી માગવા લાગે છે. ઠંડી વધી રહી હતી.
એક સવારે ઉઠી તો શરીર તૂટી રહ્યું હતું, ગળું ભારે હતું અને કપાળ ગરમ. મેં મયંકને કહ્યું, આજે તબિયત ઠીક નથી, બાળકોને બસ સુધી તું છોડી આવ. તે તૈયાર થતાં બોલી, મમ્મીજી, મારી 8 વાગ્યે મીટિંગ છે, મને ચક્કર આવી રહ્યા છે. તે મારી તરફ જોયું. બસ નીચે સુધી જા, તો જવાનું છે. સિમરનને દાદરમાં સંભાળવી પડે છે, આજે ડર લાગી રહ્યો છે. મયંક લાંબો શ્વાસ લીધો. અમેરિકામાં બધાને તબિયત ખરાબ થાય છે, છતાં કામ કરવું પડે છે. મારા અંદર કંઈક તૂટી ગયું. છતાં મેં બાળકોને જેકેટ પહેરાવી અને નીચે લઈ ગઈ. બહાર બરફ પીગળીને ગંદા પાણીમાં બદલાઈ રહ્યો હતો. હવા ચહેરાને કાપી રહી હતી. બસ આવવામાં વાર હતી. હું દિવાલના સવારે ઊભી રહી. અરમાને મારો હાથ પકડ્યો. દાદી, તમે ધ્રુજી રહ્યા છો. મેં કહ્યું, ઠંડી છે બેટા. તે પોતાનું નાનું મોજું ઉતારીને મારા હાથ પર રાખવા લાગ્યું. તે ક્ષણે મારી આંખો ભરાઈ આવી. ઘર પરત આવીને હું સીધી પલંગ પર સૂઈ ગઈ. સાંજે ગુરપ્રીત આવ્યો તો મેં તેને કહ્યું, બેટા, હું થોડા દિવસ આરામ કરવા માગું છું, કદાચ પાછા પંજાબ જતી રહું. તે તરત જ દરવાજો બંધ કરી દીધો. મમ્મી, એ વાત મત કરો. તમે એ રહેવા આવ્યા હતા, નોકરી કરવા નહીં. કોણે કહ્યું તમે નોકરી કરી રહ્યા છો? સવારથી રાત સુધી ઘર સંભાળું છું. મારો પાસપોર્ટ પણ મારી પાસે નથી. તે પરેશાન થઈને વાળ પર હાથ ફેરવવા લાગ્યો. મગ પર ખૂબ પ્રેશર છે. તે તેનું પ્રેશર મારા પર કેમ? તે ધીમેથી કહ્યું, થોડા મહિના એડજસ્ટ કરી લો. અમારું ખૂબ કંઈક ચાલી રહ્યું છે. ઘરનું લોન, મગની નોકરી, ઇમિગ્રેશનના પેપર. મારી તબિયત કરતાં વધુ જરૂરી પેપર છે. તે ચૂપ રહ્યો. તેને ચૂપગીરી મને જવાબ આપી દીધો. તે જ રાત્રે હું પાણી પીવા રસોડામાં ગઈ. મગ ફોન પર તેની કોઈ સહેલી સાથે વાત કરી રહી હતી. તે મને જોઈ ન શકી. પહેલાં તે બાળકોની ફી અને કામની પરેશાનીની વાત કરી રહી હતી. પછી હસીને બોલી, અમે તો સૌથી સારું ઇંજામ કરી લીધું. નાની નહીં, દાદી બોલાવી લીધી. ફૂલ ટાઈમ નેની પણ, કૂક પણ, ક્લીનર પણ, અને પૈસા પણ નથી દેવા પડતા. મારા પગ ત્યાં જ અટકી ગયા. બીજી તરફથી કદાચ તેની સહેલીએ કંઈક પૂછ્યું. મયંકે ફરી કહ્યું, અરે જશે ક્યાં? તેને વિઝાનું કોઈ ખબર નથી. પાસપોર્ટ પણ મારી પાસે છે. અહીં પોતાના દમ પર 2 દિવસ નથી રહી શકતી. તે હસી રહી હતી. મારો હાથ પાણીના ગ્લાસ પર જામી ગયો. જે ઘરને મેં પોતાનું માનવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાં મારી જગ્યા પરિવારના સભ્યની નહીં, એક મફત નોકરાણીની હતી. બીજી સવારે મેં જાણી જોઈને બધાને સામે કહ્યું, મહક, મારો પાસપોર્ટ આપી દે. તેણે ચમચી પ્લેટમાં મૂકતા પૂછ્યું, કેમ? કેમનો જવાબ દેવો જરૂર નથી, તે મારો છે. ગુરપ્રીતે મારી તરફ જોયું, પછી નજર નીચી કરી લીધી. મહકનો ચહેરો સખત થઈ ગયો. મમ્મીજી, તમે અહીં અમારી સ્પોન્સર લિસ્ટ પર આવ્યા છો. બધા ડોક્યુમેન્ટ કેસ સાથે જોડાયેલા છે, છતાં પાસપોર્ટ મારો છે. તે મારી તરફ ઝૂકીને ધીમા અવાજે બોલી, તમારે સમજવું જોઈએ કે અહીં તમારું બધું અમારી વજહથી છે. ઘર, ખાવાનું, ઇલાજ, વિઝા, બધું રહેવાની કિંમત હોય છે. તેણે આ વાત એટલી સરળતાથી કહી, જાણે મહિનાઓથી મનમાં તૈયાર કરીને રાખી હોય. મેં તેની સાથે દલીલ ન કરી. તે દિવસે પહેલીવાર મેં નિર્ણય કર્યો કે હું બોલતા પહેલાં સમજીશ. આવતા 2 દિવસ મેં ચૂપચાપ ઘર જોયું. કઈ ચાવી ક્યાં ખાનાની છે, મારા કાગળ ક્યાં રાખ્યા છે, મગ ક્યારે ઓફિસ જાય છે, ગુરપ્રીત કઈ ફાઇલોને અડવાની ના પાડે છે. ત્રીજા દિવસે હું સફાઈ કરતા સ્ટડી રૂમમાં ગઈ. ટેબલની નીચે એક વાદળી ફાઇલ ખુલ્લી પડી હતી. મેં તેને ઉઠાવી. અંદર થોડા ફોર્મની ફોટોકોપી હતી. ઘણા પાના ઉપર મારી સહી હતી. મને યાદ આવ્યું કે અમેરિકા આવ્યાના થોડા દિવસો પછી મયંક ઉતાવળમાં ઘણી જગ્યાએ સહી કરાવી હતી. તેણે કહ્યું હતું, રૂટીન પેપર છે મમ્મીજી, અહીં દરેક વાત પર સહી કરવી પડે છે. મેં વાંચ્યા વગર સહી કરી દીધી હતી. હવે તે પાનાઓમાં કેટલાક શબ્દો હું સમજી શકતી હતી. ફાઇનાન્શિયલ સપોર્ટ, હાઉસ હોલ્ડ અરેન્જમેન્ટ, વોલન્ટરી કન્સેન્ટ. મેં એક પાના પર મારી જન્મ તારીખ ખોટી લખેલી જોઈ. બીજા પર ઘરની વ્યવસ્થા વિશે એવી વાત લખેલી હતી જે સાચું નથી. મારી અંગ્રેજી નબળી હતી, પણ એટલી પણ નહીં કે જૂઠ અને સાચનો તફાવત ન સમજી શકું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. ત્યારે બહાર મહકના પગલાંનો અવાજ આવ્યો. મેં જલ્દીથી ફોન કાઢ્યો અને 2 પાનાની તસવીર ખેંચી લીધી. ફાઇલ પાછી રાખતા દરવાજો ખુલ્યો. મહક સામે ઊભી હતી. મમ્મીજી, તમે એ શું કરી રહ્યા છો? મેં ટેબલ તરફ કપડું બતાવ્યું. સફાઈ. તેણે થોડી પણ મને જોઈ, પછી ફાઇલ બંધ કરીને ખાનામાં રાખી અને ચાવી ફેરવી દીધી. તેની નજર મારા ચહેરા પર ટકી રહી. આ કાગળોને મત અડતા રહેજો. ખૂબ જરૂરી છે. મેં માથું હલાવી દીધું. પણ તે રાત્રે
પહેલી વાર મારી પાસે કંઈક એવું હતું જે કદાચ મારી નબળાઈ નહીં, મારી તાકાત બની શકે છે. થોડા દિવસ પછી મારા કરિયાણાના સામાનમાં મને એક પંજાબી પત્રિકા મળી. કદાચ દુકાનદારે થેલીમાં નાખી દીધી હતી. તેના પર લખ્યું હતું, પ્રદેશમાં એકલા વડીલો માટે ગોપનીય સહાય, પાસપોર્ટ, વિઝા, પરિવાર દ્વારા નિયંત્રણ કે કાનૂની સલાહ માટે સંપર્ક કરો. નીચે ક્વીન્સના એક કમ્યુનિટી સેન્ટરનું સરનામું હતું. મેં તે પત્રિકા મારા કપડાની નીચે છુપાવી લીધી અને તે ક્ષણે મેં નક્કી કર્યું કે આ વખતે હું ગુરપ્રીત પાસે પરવાનગી નહીં માગું. મહકને નહીં જણાવું. હું પહેલીવાર ન્યૂયોર્કમાં એકલી બહાર નીકળીશ. મને રસ્તો નથી ખબર, મને કાયદો નથી ખબર, મને એ પણ નથી ખબર કે તે કાગળો પર મારી સહીનો શું મતલબ છે. પણ હવે મને એક વાત જરૂર ખબર હતી. જે દિવસે કોઈએ મારું પાસપોર્ટ લઈને એ સમજી લીધું કે તેણે મારી જિંદગી પણ પોતાના કબજામાં કરી લીધી છે, તે જ દિવસે તેણે પોતાની સૌથી મોટી ભૂલ કરી હતી. આવતા દિવસે મેં રોજની જેમ 5 વાગ્યે એલાર્મ બંધ કર્યું, પણ તે દિવસે મારા ભીતર કંઈક બદલાઈ ગયું હતું. રસોડું તેજ હતું, ગેસની વાદળી જ્યોત તેજ હતી, બાળકોના લંચ બોક્સ તેજ હતા. મગની કોફી પણ મેં તે જ મગમાં બનાવી જેમાં તે દરરોજ પીતી હતી. છતાં પહેલીવાર મને એવું લાગ્યું કે હું કામ નથી કરી રહી, પણ સમય ખરીદી રહી છું. મારે તે કમ્યુનિટી સેન્ટર સુધી પહોંચવું હતું. ચૂપચાપ, કોઈને શંકા ન થાય તે રીતે મેં પત્રિકા આખી રાત તકિયા નીચે રાખી હતી. સવારે 4 વાગ્યે ઉઠીને તેનું સરનામું એક જૂના કાગળ પર પંજાબીમાં લખી દીધું, જેથી મહક પત્રિકા જોઈ પણ લે તો સમજી ન શકે કે મેં શું નોંધ્યું છે. જેક્સન હાઇટ્સનું નામ મેં પહેલાં ગુરપ્રીત પાસેથી સાંભળ્યું હતું. તેણે કહ્યું હતું કે ત્યાં ભારતીય દુકાનો, ગુરુદ્વારા અને પંજાબી બોલનારા ખૂબ લોકો મળે છે. પણ આ જાણવું અને ત્યાં એકલા પહોંચવું બે અલગ વાતો હતી. મેં બાળકોને તૈયાર કર્યા, સિમરનની ચોટલી બનાવી, અરમાનના બેગમાં તેનું ગણિતનું હોમવર્ક રાખ્યું. સ્કૂલ બસ આવે ત્યાં સુધી હું તેમની સાથે નીચે ઊભી રહી. તે દિવસે બરફ નથી પડી રહ્યો, પણ હવા ખૂબ ઠંડી હતી. અરમાને મારી તરફ જોતા પૂછ્યું, દાદી, તમે ઠીક છો? હા બેટા. તમે કાલે રાતે રડી રહ્યા હતા. હું ચોંકી ગઈ. તમે પાણી લેવા ઉઠ્યા હતા. તમારા રૂમની લાઇટ ચાલુ હતી. મેં તેના માથા પર હાથ ફેરી દીધો. ક્યારેક જૂના ઘરની યાદ આવી જાય છે. તેને માસૂમિયતથી કહ્યું, તો આપણે ઇન્ડિયા જઈશું. હું સ્મિત કરી, પણ મનની ભીતર કંઈ તણાઈ ગયું. બાળકો બસમાં બેઠા તો મેં હાથ હલાવ્યો. તે નાની ક્ષણમાં મને લાગ્યું હું તમને છોડીને ક્યાંય ભાગી નથી રહી. હું માત્ર પોતાને બચાવવા જઈ રહી છું. ઘર પરત આવી તો મહક રસોડામાં ઊભી હતી. મમ્મી છે, આજે શાક ઓછું છે, કોથમીર પણ નથી અને બાળકો માટે લોટ પણ લેવો છે. મારા માટે આ તક હતી. મેં સામાન્ય અવાજમાં કહ્યું, હું દુકાનમાંથી લઈ આવું છું. તેણે ઘડિયાળ જોઈ. તમે એકલા? મેં હસીને કહ્યું, નજીકની દુકાન સુધી તો જઈ શકો છો. હવે દરેક વખતે તમારે સાથે થોડી લઈ જવાનું છે. તે થોડી પણ મને જોતી રહી. ફોન સાથે રાખજો, ઠીક છે? લોકેશન ઓન રાખજો. મને લોકેશનનો મતલબ ઠીકથી નથી ખબર, પણ મેં માથું હલાવી દીધું. તે ઉતાવળમાં ઓફિસ માટે નીકળી ગઈ. જતાં જતાં બોલી, 12 વાગ્યા સુધી પરત આવી જજો. સિમરનની સ્કૂલ બસ 1 વાગ્યે આવે છે. ગુરપ્રીત પહેલાં જઈ ચૂક્યો હતો. ઘરનો દરવાજો બંધ થયો તો મારી શ્વાસ તેજ થઈ ગઈ. મેં રૂમમાં જઈને કાળો કોટ પહેર્યો, માથા પર ઊની દુપટ્ટો લીધો, મારા નાના પાકેટમાં પત્રિકા, $20ની નોટ, પાણીની બોટલ અને ફોન રાખ્યો. ફોન અરમાને જ મારા માટે ઠીક કર્યો હતો. તે મને જણાવ્યું હતું કે નકશામાં જગ્યા લખો તો રસ્તો દેખાય છે. મેં પત્રિકા પર લખેલું સરનામું ફોનમાં નાખવાની કોશિશ કરી. અંગ્રેજી અક્ષરમાં ટાઈપ કરવામાં 3 વાર ભૂલ થઈ. આખરે સ્ક્રીન પર વાદળી રેખા દેખાઈ. બસ નંબર પણ લખ્યો હતો. મેં વાહેગુરુનું નામ લીધું અને ઘરની બહાર નીકળી ગઈ. બિલ્ડિંગની બહાર આવતા જ પહેલી સમસ્યા સામે આવી ગઈ. બસ સ્ટોપ રસ્તાની કઈ તરફ હતો મને સમજ ન પડી. 2 બસો સામેથી નીકળી ગઈ. હું હાથ ઉઠાવતી રહી, પણ તે ઊભી ન રહી. એક મહિલા મારી પાસે ઊભી હતી. તેણે લાંબા કોટની ઉપર હેડફોન લગાડેલા હતા. મેં ખચકાતા પૂછ્યું, જેક્સન હાઇટ્સ? તે પહેલાં સમજી નહીં. મેં ફોન આગળ કરી દીધો. તેણે સ્ક્રીન જોઈ અને રસ્તાની બીજી તરફ ઇશારો કર્યો. અક્રોસ Q47. મેં આભાર માન્યો. રસ્તો પાર કરતી વખતે ગાડીઓ એટલી તેજ નીકળતી રહી હતી કે મારા પગ ધ્રુજવા લાગ્યા. ભારતમાં પણ રસ્તા વ્યસ્ત હતા, પણ અહીં દરેક વસ્તુ તેજ લાગે છે. ગાડીઓ, લોકો, દરવાજા, અવાજો અને નિર્ણયો. બસ આવી તો મેં કાર્ડની બદલે $20ની નોટ કાઢી લીધી. ડ્રાઈવરે માથું હલાવ્યું. મને સમજ ન પડી કે તે શું કહી રહ્યો છે. પાછળ ઊભેલા લોકો અધીરા થવા લાગ્યા.
ત્યારે એક વૃદ્ધ સરદારજીએ પોતાની તરફથી ભાડું કાઢથી ભરી દીધું. મેં તેમને પૈસા આપવા ચાહ્યા તો તેમણે પંજાબીમાં કહ્યું, રહેવા દો બહેનજી, પહેલી વાર નીકળેલા લગા છું. મારી આંખો ભરાઈ આવી. હાજી. તેમણે મને સીટ અપાવી અને પૂછ્યું, ક્યાં જવાનું છે? મેં પત્રિકા બતાવી. તેમણે સરનામું વાંચતા જ કહ્યું, સિનિયર કમ્યુનિટી સેન્ટર, સારું કામ કરે છે, 4 સ્ટોપ ઉતરજો. તેમના શબ્દો સાંભળીને મારા ભીતર થોડી હિંમત આવી. કદાચ તે જગ્યા સાચી હતી. કદાચ ત્યાં કોઈ મારી વાત સાંભળશે. બસની બારીમાંથી બહાર જોતા હું વિચારી રહી હતી કે મયકે મને કેટલી સરળતાથી વિશ્વાસ અપાવી દીધો હતો કે હું એ એકલા કંઈ નથી કરી શકતી. હું બસમાં બેઠી હતી, રસ્તો પૂછી રહી હતી, જગ્યા સુધી પહોંચી રહી હતી. હું ડરેલી હતી, પણ અસમર્થ નહીં. 4 સ્ટોપ પછી સરદારજીએ મને ઉતરવાનો ઇશારો કર્યો. રસ્તા પર ભારતીય દુકાનોના બોર્ડ દેખાયા. ક્યાંક મીઠાઈઓના ફોટા હતા, ક્યાંક પંજાબી સૂટ લટકતા હતા, ક્યાંકથી સમોસાની સુગંધ આવી રહી હતી. એક પણ માટે મને લુધિયાણાની કોઈ બજારવાળી ગલીનો ભ્રમ થયો. કમ્યુનિટી સેન્ટર એક જૂની ઇમારતના પહેલા માળે હતું. દરવાજા પર ઘણી ભાષાઓમાં પત્રિકાઓ હતી. અંગ્રેજી, હિન્દી, પંજાબી, બાંગ્લા. એક પત્રિકા પર લખ્યું હતું, તમારા દસ્તાવેજ તમારા અધિકારો છે. મેં શબ્દો 2 વાર વાંચ્યા, પછી દરવાજો ખોલ્યો. અંદર સ્વાગત કક્ષમાં એક મહિલા બેઠી હતી. ઉંમર લગભગ 50ની આસપાસ હશે. નાના હળવા સફેદ વાળ, કથ્થઈ રંગનો કુર્તો, ગળામાં ઓળખનું કાર્ડ. તે મને જોતાં જ પંજાબીમાં પૂછ્યું, જી, કોને મળવું છે? મારા મોઢામાંથી અવાજ ન નીકળ્યો. મેં પત્રિકા આગળ કરી દીધી. તેણે તેને જોઈ અને ખૂબ શાંત સ્વરમાં કહ્યું, બેસો. પાણી લાવું કે ચા? મને લાગ્યું તે મારી પાસે તરત બધું પૂછશે. નામ, સરનામું, વિઝા, પાસપોર્ટ, ઘરની સમસ્યા. પણ તેણે પહેલાં ચા પૂછી. હું બેસી ગઈ. ચા. તે 2 કપ લઈને પાછી આવી. મારું નામ જસલીન બેદી છે. હું એ સિનિયર આઉટરીચ જોઉં છું. તમારું નામ? હરજીત કૌર. ક્યાંથી? લુધિયાણા. અચ્છા. હું જલંધરની છું. માત્ર આ સાંભળીને મને લાગ્યું કે હું કોઈ પોતાના પાસે બેઠી છું. તેણે કોઈ ઉતાવળ ન કરી. પહેલાં મોસમની વાત કરી, પછી પૂછ્યું કે મને રસ્તો મળવામાં પરેશાની તો નથી થઈ. હું દરેક સવાલોનો ટૂંકો જવાબ દેતી રહી. મારા હાથ કપની ચારે તરફ કસીને બંધ હતા. થોડી વાર પછી તેણે ધીરેથી પૂછ્યું, તમે કોઈ ખાસ પરેશાનીથી આવ્યા છો? મારી પહેલી પ્રતિક્રિયા તે જ હતી, જે કદાચ ઘણી સ્ત્રીઓ વર્ષોથી આપતી આવી છે. ના, એવી કોઈ મોટી પરેશાની નથી. ઘરની વાત છે. ઠીક. વહુ નોકરી કરે છે, થોડો ગુસ્સો થઈ જાય છે. હા, બાળકો નાના છે, કામ વધારે છે. સમજી શકું છું. હું પણ કદાચ જલ્દી ખરાબ માની જાઉં છું. જસલીને મને વચ્ચે ન રોકી. હું પોતે મારી વહુનો બચાવ કરી રહી હતી. મેં કહ્યું કે મગ ખરાબ નથી, બસ દબાણમાં છે. અમેરિકાનું જીવન કઠિન છે. બાળકોની ફી, ઘરનું લોન, નોકરીનો ડર. જસલીન શાંત રહી. જ્યારે હું ચૂપ થઈ તો એ માત્ર 5 સવાલ પૂછ્યા. તમારો પાસપોર્ટ તમારી પાસે છે? મેં કહ્યું, ના. તમે જ્યારે ચાહો ઘરની બહાર જઈ શકો છો? ના. તમારી પાસે પોતાના પૈસા છે? ખૂબ ઓછા. તમે ફોન પર કોની સાથે ખાનગી વાત કરી શકો છો? મેં થોડી પળ પછી કહ્યું, ના. તમે જે કાગળ સહી કર્યા, શું તે તમને સમજાવવામાં આવ્યા હતા? મેં માથું નમાવી લીધું. ના. તે થોડીવાર ચૂપ રહી. પછી બોલી, હરજીતજી, આ માત્ર વહુનો ગુસ્સો નથી. મારી આંખો તેની તરફ ઉઠી. પછી શું છે? કોઈ વડીલનો પાસપોર્ટ રાખવો, તેના બહાર જવા પર રોક લગાવી, ફોન પર દેખરેખ રાખવી અને સમજાવ્યા વગર કાગળો પર સહી કરાવી ગંભીર વાત છે. મેં તરત કહ્યું, પણ તે પરિવાર છે. જસલીને ખૂબ ધીમે જવાબ આપ્યો, પરિવાર હોવું કોઈને તમારો અધિકાર નથી આપતું. આ વાક્ય સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. મેં ખૂબ કોશિશ કરી કે રડું નહીં. મેં દુપટ્ટાથી ચહેરો ઢાંકી લીધો. હું ફરિયાદ કરવા નથી આવી. તમારે અત્યારે કોઈ નિર્ણય નથી કરવાનો. હું મારા દીકરાનું ઘર તોડવા નથી માગતી. તમારા અધિકારો પૂછવા ઘર તોડવું નથી. જો મારી વજહથી તેનું ઇમિગ્રેશન ખરાબ થઈ ગયું તો પહેલાં એ તો ખબર પડે કે કાગળોમાં છે શું. મેં ફોન કાઢ્યો. મગ દ્વારા રાખેલી ફાઇલના જે પાનાઓની તસવીર મેં લીધી હતી તે ખોલીને જસીને બતાવ્યા. તેણે તેને ધ્યાનથી જોયા. પછી બોલી, હું વકીલ નથી, પણ અમારા અહીં એક ઇમિગ્રેશન એટર્ની આવે છે. આજે 11 વાગ્યે તેમની ક્લિનિક છે. શું તમે તેમને મળવા માગશો? મેં ઘડિયાળ જોઈ. 10:20. મયંક 12 વાગ્યા સુધી પરત આવવા કહ્યું હતું. કેટલો સમય લાગશે? જેટલો જરૂર હશે. પણ તમે ક્યારેય ઉઠીને જઈ શકો છો? મારા મનમાં બાળકોની બસ
ઘરનું ખાવાનું અને મહકના ફોન ફરવા લાગ્યા. પછી મેં વિચાર્યું, જો આજે પરત ગઈ તો કદાચ ફરી ક્યારેય હિંમત ન કરી શકું. હું મળીશ. આશરે અડધા કલાક પછી એક માણસ નાના ઓફિસમાં આવ્યું. ઉંમર 45ની આસપાસ હશે. વાળમાં હળવી સફેદી, ચશ્મા, ઘેરા રંગનો સૂટ. જસલીને પરિચય કરાવ્યો. આ ડેનિયલ રોશન છે. મહિનામાં 2 વાર અહીં મફત કાનૂની સલાહ આપે છે. તેમણે પહેલા પંજાબીમાં નમસ્તે કહ્યું, પછી સરળ અંગ્રેજીમાં બોલ્યા. જસલીન વચ્ચે વચ્ચે સમજાવતી રહી. ડેનિયલે પહેલા સ્પષ્ટ કહ્યું, હું કેટલાક ફોટા જોઈને અંતિમ કાનૂની નિષ્કર્ષ નથી કાઢી શકતો. મને પૂરા દસ્તાવેજ અને તમારા વિઝાની સાચી શ્રેણી જોવી પડશે. મેં પૂછ્યું, શું મને પાછા મોકલી શકે છે? તેમણે કહ્યું, આ વાત પર નિર્ભર કરે છે કે તમારું વાસ્તવિક સ્ટેટસ શું છે, પણ કોઈ પરિવાર માત્ર ડરાવીને તમારા કાનૂની અધિકારો નક્કી નથી કરી શકતું. તેમણે તસવીરો ખોલી, એક એક પાનું ધ્યાનથી વાંચ્યું. કેટલીક જગ્યાએ તેમણે ભમર ખેંચી લીધી. તેમણે પૂછ્યું, આ સહીઓ પહેલાં તમને સ્વતંત્ર અનુવાદ આપવામાં આવ્યો તો? ના. શું તમે આ ફોર્મમાં લખેલી માહિતી પોતે આપી હતી? મને તો કહેવામાં આવ્યું હતું. રૂટીન કાગળ છે. શું તમે ક્યારેક કહ્યું કે તમે ઘરમાં સ્વેચ્છાએ પૂર્ણકાલીન ઘરેલું જવાબદારીઓ સંભાળશો? મેં ચોંકીને કહ્યું, ના. શું તમે પરિવારના આર્થિક પ્રબંધમાં ભાગ લો છો? મને પોતાની પાસે પૈસા રાખવા સુધીની આઝાદી નથી. તેમણે એક બીજી તસવીર મોટી કરી. અહીં કેટલાક કથન તમારા જણાવેલા હાલત સાથે મેળ નથી ખાતા. મારી શ્વાસ સ્થિર થઈ ગઈ. આનાથી શું થશે? અત્યારે આપણે સાવધાનીથી ચાલવું પડશે. જૂઠી આશા પણ નહીં આપું ને ડરાવીશ પણ નહીં. તેમણે કાગળ પર કેટલીક વાતો લખી. પહેલી વાત, તમને તમારા પાસપોર્ટ અને ઓળખ દસ્તાવેજો સુધી પહોંચવાનો અધિકાર છે. હું ધ્યાનથી સાંભળી રહી હતી. બીજી વાત, તમને આવી કોઈ માહિતીનું સમર્થન કરવાની જરૂર નથી જેને તમે ખોટી માનો છો. ત્રીજી વાત, તમારા નામથી આપેલી સંમતિ, નિવેદન કે આર્થિક માહિતી ખોટી છે તો તમે તેને ઠીક કરવાની કોશિશ કરી શકો છો. અને ચોથી વાત, જો કોઈ પ્રક્રિયામાં તમારી સ્વતંત્ર સંમતિ જરૂરી છે તો તમે તેને પરત લઈ શકો છો. મેં ધીરેથી પૂછ્યું, મારી સહીથી તેમને ફાઇલ ચાલી રહી છે? ડેનિયલે જવાબ આપતા પહેલાં થોડી વાર વિચાર્યું. આ તસવીરોથી એટલું કહી શકાય છે કે તમારા નામ અને તમારી સ્થિતિનો ઉપયોગ પરિવારની સ્થિરતા, સહાયતા અને રહેવાની વ્યવસ્થા સાથે જોડાયેલી વાતોમાં કરવામાં આવ્યો છે. આપણે પૂરો રેકોર્ડ જોવો પડશે. જો હું કહી દઉં કે આ વાતો જૂઠ છે તો સંબંધિત વકીલો કે અધિકારીઓને સ્પષ્ટીકરણ આપવું પડી શકે છે. જસલીને મારી તરફ જોયું. હું સમજવાની કોશિશ કરી રહી હતી. મયકે મને મહિનાઓ સુધી એ વિશ્વાસ અપાવ્યો હતો કે મારી દરેક શ્વાસ તેમની સ્પોન્સરશિપ પર નિર્ભર હશે. હવે પહેલીવાર મને ખબર પડી કે તેમના કાગળોમાં પણ મારું નામ માત્ર બોધની જેમ નહીં, સહારેની જેમ ઉપયોગ થયું હતું. મેં પૂછ્યું, શું તેની ગ્રીન કાર્ડ ફાઇલ અટકી શકે છે? ડેનિયલે ગંભીર સ્વરમાં કહ્યું, હું તમને બદલો લેવા માટે કોઈ ગેરંટી નથી આપતો. ઇમિગ્રેશન પ્રક્રિયા જટિલ હોય છે. એક નોટિસથી દરેક કેસ ખતમ નથી થતો. પણ ખોટી કે વિવાદિત માહિતી સામે આવા સવાલ, વિલંબ, વધારાની તપાસ અને કાનૂની ખર્ચ થઈ શકે છે. મેં માથું નમાઈ લીધું. મારો ઈરાદો તેને બરબાદ કરવાનો નથી. સારું છે, આપણો ઉદ્દેશ સત્યને રેકોર્ડ પર રાખવાનો અને તમારી સુરક્ષા કરવાનો હોવો જોઈએ. મારા દીકરાનું શું થશે? તે પુખ્ત છે. તે પોતાના નિર્ણયોની જવાબદારી લેવી પડશે. આ સાંભળીને મને ઈજા પહોંચી. પણ કદાચ આ જ સત્ય હતું. હું ગુરપ્રીતને હજુ પણ તે નાના બાળકની જેમ જોતી હતી જે સ્કૂલથી પરત આવીને મારી ગોદમાં માથું રાખતો હતો. કાયદો તેને બાળક નથી માનતો, જિંદગી પણ નહીં. ડેનિયલે કહ્યું કે મારે તરત જ કેટલાક કદમ ઉઠાવવા જોઈએ. પોતાના બધા દસ્તાવેજોની નકલો મેળવવી, ફોન અને ઈમેલની સુરક્ષા બદલવી, પાસપોર્ટ માંગવામાં આવેલી તારીખો લખવી, મગ દ્વારા કહેલી ધમકીઓને યાદ કરીને નોટ કરવી અને કોઈ સુરક્ષિત સ્થાનની વ્યવસ્થા કરવી જેથી મામલો બગડે તો મારી પાસે જવાની જગ્યા હોય. મેં પૂછ્યું, મારી પાસે તો કોઈ નથી. જસલીને કહ્યું, હવે છે. તે મને જણાવ્યું કે સેન્ટર કેટલીક વડીલ મહિલાઓને અસ્થાયી સુરક્ષિત આવાસો આપવામાં મદદ કરે છે. તે એક પંજાબી મહિલા હતી, બલવિંદર આંટી, જેમના ઘરમાં નાનો રૂમ ખાલી હતો. મેં તરત ના પાડી. હું ઘર છોડીને નહીં જાઉં. જસલીને કહ્યું, અત્યારે નહીં, બસ વિકલ્પ જાણી લો. મેં મારા માટે એક નવો ઈમેલ બનાવ્યો. તેનો પાસવર્ડ મેં પતિની જન્મ તારીખ નથી રાખ્યો
કારણ કે ગુરપ્રીત તે જાણતો હતો. જસલીને એક અલગ વાક્ય વિચારવામાં મદદ કરી. પછી તેણે તસવીરો તે સુરક્ષિત ઈમેલમાં મોકલી દીધી. મેં ફોન બંધ કર્યો તો 11:45 થઈ ચૂક્યા હતા. મહકના 6 મિસ્ડ કોલ હતા. મારા હાથ ઠંડા પડી ગયા. મેં તરત તેને ફોન કર્યો. ક્યાં છે તમે? તેણે તે જ અવાજમાં પૂછ્યું. દુકાન પર. કઈ દુકાન? આટલી વાર કેમ? બસ છૂટી ગઈ હતી. લોકેશન કેમ નથી દેખાતું? મેં જૂઠું બોલતા કહ્યું. ફોન બંધ થઈ ગયો હતો. થોડી વાર ચૂપકીથી રહી. 12 વાગ્યા સુધી ઘરે પહોંચ્યો. મેં કહ્યું આવી રહી છું. પરત આવતા રસ્તામાં મેં સાચું કોથમીર અને લોટ ખરીદ્યો જેથી થેલી ખાલી ન હોય. ઘરે પહોંચી તો મહક દરવાજા પર ઊભી હતી. ક્યાં રહી ગઈ હતી? મેં થેલી બતાવી. દુકાનમાં લાઈન હતી. તેણે મારો ફોન લીધો. બેટી તો છે. મારા ભીતર ડરની લહેર દોડી પણ ચહેરા પર કંઈ ન આવવા દીધું. બસમાં બંધ થઈ ગયો હતો. તે થોડી વાર સ્ક્રીન જોતી રહી. કદાચ તેને કોઈ પુરાવો નથી મળ્યો. તેણે ફોન પરત કરી દીધો. આવતા વખતે જણાવ્યા વગર ક્યાંય મત રોકાશો. મેં પહેલી વાર સીધી તેની આંખોમાં જોયું. હું બાળકી નથી. તેણે ભમર ચડાવી તો બાળકો જેવી હરકત પણ મત કરો. તે દિવસ પછી તેનો વ્યવહાર વધુ સખત થઈ ગયો. હવે તે દરેક નાની વસ્તુ પર સવાલ કરતી. હું કોની સાથે વાત કરી રહી છું? કેટલી વાર નીચે રહી? કરિયાણાની રસીદ ક્યાં છે? ફોન પર કયો નંબર આવ્યો? હું સમજી ગઈ કે તેને શંકા થઈ ગઈ છે. પણ તેને એ ખબર નહોતી કે હું કેટલી દૂર જઈ ચૂકી છું. આવતા થોડા દિવસોમાં મેં ધીરે ધીરે માહિતી ભેગી કરવાનું શરૂ કર્યું. રસોડાના ટેબલ પર આવતા પરબીડિયાના નામ યાદ રાખ્યા. ગુરપ્રીતના લેપટોપ પાસે રાખેલા વકીલના કાર્ડની તસવીર લીધી. પાસપોર્ટવાળી ખાનાની ચાવી મગ પોતાના હેન્ડ બેગમાં રાખતી હતી. આ નોટ કર્યું. હું દર રાતે ડાયરીમાં તારીખ લખી દેતી. સોમવાર પાસપોર્ટ માંગ્યો ન આપ્યો. બુધવાર ફોન સ્પીકર પર કરવા કહ્યું. શુક્રવાર કહ્યું કે મારી વચ્ચેથી અમેરિકામાં છું. રવિવાર પંજાબ જવાની વાત પર ના પાડી. આ બધું લખતી વખતે મને શરમ આવતી હતી. પોતાની જ વહુ વિરુદ્ધ તારીખો લખવી કોઈ મા માટે સરળ નથી હોતું. પણ ડેનિયલે કહ્યું હતું યાદશક્તિ લાગણીઓથી બદલાઈ જાય છે. લખેલી તારીખો નહીં. એક સાંજે મયંક ઘરે આવી અને બોલી મને પ્રમોશન મળવાનું છે. ગુરપ્રીત ખુશ થયો. આ તો ખૂબ સારા સમાચાર છે. મયંકે કહ્યું પણ જવાબદારી વધશે. કદાચ અઠવાડિયામાં 3 દિવસ મોડે આવીશ. પછી તેણે મારી તરફ જોયું. મમ્મીજી છે ને? બાળકો સંભળાઈ જશે. તેણે પૂછ્યું પણ નહીં. સીધો નિર્ણય સંભળાવી દીધો. મેં શાંત સ્વરમાં કહ્યું હું દરરોજ મોડી રાત સુધી બાળકોને નથી સંભાળી શકતી. રૂમમાં ચૂપકીથી છવાઈ ગઈ. મયંકે કહ્યું કેમ? મારી ઉંમર થઈ ગઈ છે. જ્યારે ભારતમાં હતી ત્યારે એકલી ઘર સંભાળતી હતી. તે મારું ઘર હતું. મારી મરજીથી. તેનો ચહેરો બદલાઈ ગયો. આ પણ તમારું ઘર છે. જો મારું ઘર છે તો મારો પાસપોર્ટ મને આપી દો. ગુરપ્રીત તરત વચ્ચે આવ્યો. મમ્મી ફરી એ જ વાત ખતમ ક્યારે થઈ? મયંક ખુરશી પાછળ ધકેલી. તમને સમજ નથી આવતું કે દસ્તાવેજ કેસ સાથે છે? મેં પૂછ્યું. કયો કેસ? તે થોડી પળ ચૂપ રહી. ઇમિગ્રેશનનો. તેમાં મારું નામ કેમ છે? હવે ગુરપ્રીતે મારી તરફ જોયું. તેની આંખોમાં ગભરાટ હતો. તમે ફાઇલ જોઈ? મેં જવાબ ન આપ્યો. મગ આગળ વધી. તમે સ્ટડી રૂમમાં ગયા હતા. મેં માત્ર એટલું કહ્યું. મેં તે કાગળ ઉપર સહી કર્યા છે. મને જાણવાનો અધિકાર છે. ગુરપ્રીતે ધીમા અવાજે કહ્યું. મમ્મી બધું કાનૂની છે તો મને સમજાવવામાં ડર કેમ? મયંકે ગુસ્સાથી કહ્યું. તમે અમને ચોર સમજી રહ્યા છો. મેં કહ્યું હું માત્ર પોતાની સહી ઓળખી રહી છું. તે રાત્રે ઘરમાં કોઈએ મારી સાથે વાત ન કરી. બીજા દિવસે મયંક સ્ટડી રૂમનું તાળું બદલાવી દીધું. મને હવે પૂરો વિશ્વાસ થઈ ગયો કે કંઈક છુપાવવામાં આવી રહ્યું હતું. મેં જસલીને સંદેશ મોકલ્યો. તેણે આવતા મંગળવારે મળવા કહ્યું. પણ તે પહેલાં ઘરમાં એક એવી ઘટના બની જેણે મારા ભીતર બચેલી હિચક પણ ખતમ કરી દીધી. સિમરનને રાત્રે તે તાવ આવી ગયો. મયંક તેને દવા આપી અને કહ્યું કે સવાર સુધી ઠીક થઈ જશે. ગુરપ્રીતની આવતા દિવસે ખૂબ જરૂરી મીટિંગ હતી. તેથી બંને સુવા જતા રહ્યા. હું આખી રાત સિમરન પાસે બેઠી રહી. તેના કપાળ પર ઠંડી પટ્ટી રાખતી રહી. પાણી પીવડાવતી રહી. જ્યારે તે ડરીને ઉઠતી તો તેને ગોદમાં લઈને ગુરબાનીની પંક્તિઓ સંભળાવતી. સવારે 4 વાગે તેનો તાવ થોડો ઓછો થયો. મેં રાહતનો શ્વાસ લીધો. 7 વાગે મહક રસોડામાં આવી અને બોલી ગ્રોસરી ડિલિવરી ક્યાં છે? મેં કહ્યું હું સિમરન પાસે હતી. ફોન નથી જોયો. તેણે ગુસ્સાથી કહ્યું. ઓર્ડર પાછો જતો રહ્યો. હવે આજના જમવાનું શું થશે? મેં તેની તરફ જોયું. તમારી દીકરી આખી રાત તાવમાં હતી. હવે ઠીક છે ને? હું ન બેસતી તો?
તે તમારી પોતરી છે, તમે કોઈ ઉપકાર નથી કર્યો. મારા ભીતર દર્દ ઉઠ્યું. મેં કહ્યું, સાચું છે, પોતરી છે, તેથી આખી રાત બેઠી, પણ હું માણસ પણ છું. તે હસી પડી. મમ્મીજી, તમે દરેક વાતને ડ્રામા બનાવી દો છો. તે અનમાન દરવાજા પર આવી ઊભો રહ્યો. મમ્મી, દાદીએ કંઈ ખોટું નથી કહ્યું. મયકે પલટીને જોયું. તમે વચ્ચે મત બોલો. તમે હંમેશા દાદીને વઢો છો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ગુરપ્રીત પણ બહાર આવી ગયો. મકનો ચહેરો લાલ થઈ ગયો. તેણે અરમાનનો ટેબ્લેટ ઉપાડીને કબાટમાં રાખી દીધો. 1 અઠવાડિયા સુધી નહીં મળે. અરમાન રડવા લાગ્યો. કેમ? કારણ કે તમે વડીલોની વાતમાં બોલી રહ્યા હતા. તેણે ફરી મારી તરફ જોઈને કહ્યું. અને જો દાદી આ રીતે ઘરમાં પરેશાની કરતી રહી તો તેમને ઇન્ડિયા પાછા મોકલવા પડશે. સિમરન રૂમની અંદરથી રડી પડી. દાદી નહીં જાય. હું ત્યાં જ ઊભી રહી ગઈ. તે દિવસે મયક માત્ર મને ડરાવવાની કોશિશ નહોતી કરી, તેણે બાળકોના મનમાં પણ ડર ભરી દીધો હતો. મારી ચૂપકીદી હવે તેમને શીખવાડી રહી હતી કે જે નબળું દેખાય તેને દબાવવું સામાન્ય છે. મેં તે જ દિવસે નિર્ણય કરી લીધો. આવતા મંગળવારે હું ફરી કમ્યુનિટી સેન્ટર પહોંચી. આ વખતે મેં કોઈ બહાનું નથી બનાવ્યું. મેં જસ્ટીને કહ્યું, હું રેકોર્ડ ઠીક કરાવવા માગું છું. ડેનિયલે પૂછ્યું, શું તમે સમજો છો કે આનાથી પરિવારની ઇમિગ્રેશન પ્રક્રિયા પર અસર પડી શકે છે? હા. શું કોઈ તમને આ નિર્ણય લેવા માટે મજબૂર કરી રહ્યું છે? ના. શું તમે બદલો લેવા માગો છો? મેં થોડીવાર વિચાર્યું. હું ઈચ્છું છું કે મારા નામથી જૂઠ ન ચાલે. તેમણે માથું હલાવ્યું. અમે એક નિવેદન તૈયાર કરવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે મને કેટલાક દસ્તાવેજોનો અર્થ પૂરી રીતે નથી સમજાવવામાં આવ્યો હતો. હું તે કથનોનું સમર્થન નથી કરતી જે મારી વાસ્તવિક ઘરેલું સ્થિતિ, આર્થિક સ્વતંત્રતા કે શૈક્ષિક સંમતિની ખોટી બતાવે છે. હું આગળ કોઈ એવા ફોર્મમાં સહયોગ નથી કરું જે મારી પરવાનગી પર નિર્ભર છે. મેં મારા પાસપોર્ટ અને મૂળ ઓળખ દસ્તાવેજ તાત્કાલિક પરત માંગ્યા. મેં દરેક વાક્ય ધ્યાનથી સાંભળ્યું. ઘણી જગ્યાએ ભાષા કઠોર લાગતી તો કહેતી, ધમકી જેવું મત લખો. ડેનિયલે કહ્યું, આ ધમકી નથી, ઔપચારિક માંગ છે. હું ફરી પણ ઈચ્છતી હતી કે તેમાં માત્ર સત્ય હોય, ન કોઈ વધારે ચઢાવીને આરોપ, ન કોઈ જૂઠ, ન કોઈ એવો શબ્દ જેને પછીથી મારા વિરુદ્ધ ઉપયોગ કરી શકાય. અંતમાં ડેનિયલે કહ્યું, આ સંબંધિત કાનૂની પ્રતિનિધિઓને મોકલવામાં આવશે. આગળની પ્રક્રિયા દસ્તાવેજો અને કેસની સ્થિતિ પર નિર્ભર કરશે. મેં સહી કરતા પહેલાં પતિની વાત યાદ કરી. સહારો હંમેશા માણસ નથી હોતો. ક્યારેક પોતાની સમજણ પણ હોય છે. મેં કલમ ઉઠાવી. આ વખતે મેં દરેક પંક્તિ વાંચીને સહી કરી. 2 દિવસ પછી મક ઓફિસમાં હતી જ્યારે નોટિસ પહોંચી. આશરે 11 વાગ્યે મારા ફોન પર તેનો પહેલો કોલ આવ્યો. મેં ન ઉપાડ્યો. પછી બીજો, ત્રીજો, ચોથો, ત્યારબાદ ગુરપ્રીતનો ફોન આવ્યો. હું તે સમયે કમ્યુનિટી સેન્ટરમાં જસલીન સાથે બેઠી હતી. મેં કોલ ઉપાડ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મમ્મી, તમે શું કર્યું? હું શાંત રહી. શું થયું? અમારા વકીલનો ફોન આવ્યો છે. તમે કોઈ નોટિસ મોકલી છે. મેં મારા નામ સાથે જોડાયેલી ખોટી માહિતી ઠીક કરવાનું કહ્યું છે. તમને અંદાજ છે આનાથી શું થઈ શકે છે? મને હવે અંદાજ થઈ રહ્યો છે. મહકની ફાઇલ ખતરેમાં પડી શકે છે. મેં બારીની બહાર જોયું. રસ્તા પર લોકો પોતાના કામમાં જઈ રહ્યા હતા. જ્યારે મારો પાસપોર્ટ રાખવામાં આવ્યો હતો ત્યારે મારી જિંદગી ખતરેમાં નહોતી. મમ્મી, વાતને વધારો મત. મેં નથી વધારી. મેં માત્ર લખી દીધું છે કે સત્ય શું છે. તમે પરિવાર ખતમ કરી રહ્યા છો. મારો અવાજ પહેલીવાર કઠોર થયો. જે દિવસે તમારી પત્નીએ મને બીમાર હાલતમાં બાળકો સાથે મોકલી તે દિવસે પરિવાર નથી તૂટ્યો. તે ચૂપ રહ્યો. જે દિવસે તેણે કહ્યું કે હું મફત નેની છું તે દિવસે પરિવાર નથી તૂટ્યો. તેની શ્વાસ સંભળાઈ રહી હતી. જે દિવસે તમે મારી વાત સાંભળીને પણ કહ્યું કે થોડા મહિના એડજસ્ટ કરી લો તે દિવસે પરિવાર નથી તૂટ્યો. તે બોલ્યો, મમ્મી, અત્યારે ઘરે આવી જાઓ, આપણે વાત કરીશું. મેં કહ્યું, હું આવીશ. તેણે રાહતનો શ્વાસ લીધો. પછી મેં આગળનું વાક્ય કહ્યું, પણ એકલા નહીં. તે સાંજે હું જસલીન અને કમ્યુનિટી સેન્ટરની એક વરિષ્ઠ સહયોગી સાથે એપાર્ટમેન્ટ પહોંચી. મગ દરવાજા પર ઊભી હતી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. ગુરપ્રીત તેની પાછળ હતો. મયક જસલીનને જોઈને પૂછ્યું, આ કોણ છે? મેં મારો કોટ ઉતારતા કહ્યું, સાક્ષી. કઈ વાતના? મેં સીધો જવાબ આપ્યો, આજે હું મારો પાસપોર્ટ અને મારા બધા કાગળ લેવા આવી છું. તેણે દરવાજો થોડો વધુ બંધ કરવાની કોશિશ કરી, પણ આ વખતે મેં હાથ આગળ વધારીને તેને રોકી લીધી.
હું તેના ઘરમાં ઊભી જરૂર હતી, પણ પહેલી વાર તેની પરવાનગીથી નહીં. પોતાનો અધિકાર લેવા આવી હતી. દરવાજા પાસે કેટલીક ક્ષણ એવા સન્નાટો રહ્યો, જાણે આખું ઘર અમારી શ્વાસ સાંભળતું હોય. મહકનો હાથ હવે પણ દરવાજા પર હતો. મારી સાથે ઉભેલી જસલીને શાંત સ્વરમાં કહ્યું, અમે કોઈ ઝઘડા માટે નથી આવ્યા. હરજીતજી પોતાના વ્યક્તિગત દસ્તાવેજ અને સામાન લેવા આવ્યા છે. મયકે તેની તરફ ઘોરકીને પૂછ્યું, તમને અમારા પરિવારના મામલે બોલાવવાનો કયો અધિકાર છે? જસલીને જવાબ આપ્યો, હું બોલવા નહીં, આ સુનિશ્ચિત કરવા આવી છું કે વાત શાંતિથી થાય. ગુરપ્રીત આગળ વધ્યો, મમ્મી, અંદર આવી જાઓ. બહાર ઊભા રહીને તમાશો કેમ કરી રહ્યા છો? મેં તેની આંખમાં જોયું. તમાશો બહાર નથી બનતો બેટા. જે મહિનાઓથી આ ઘરની અંદર થતું રહ્યું તે તમાશો હતો. તેણે તરત નજર હટાવી લીધી. મેં કે દરવાજો ખોલી દીધો, પણ તેના ચહેરા પર સ્વાગત નહોતું, મજબૂરી હતી. હું અંદર ચાલી ગઈ. એ જ બેઠક હતી જે મેં પહેલી સાંજે બાળકો સાથે તસવીર ખેંચાવી હતી. દિવાલ પર આજે પણ તે તસવીર લાગેલી હતી. તસવીરમાં મોહક મને ભેટીને સ્મિત કરી રહી હતી. મારા હાથમાં બાળકો માટે લાવેલી મીઠાઈનો ડબ્બો હતો. જે પણ તે તસવીરને જોતું એ જ વિચારતું કે આ ઘરમાં મને માનો આદર મળ્યો હશે. તસવીરોની સૌથી મોટી કમી આ જ છે. તે સ્મિત પકડી લે છે, પણ તેની પાછળની નિયતિ નહીં. મયક તે જ અવાજમાં કહ્યું, પહેલાં આ જણાવો, તમે અમારા વકીલને શું મોકલ્યું છે? મેં ઉત્તર આપ્યો, એ જે સત્ય હતું. તમને શું ખબર સત્ય શું છે? તમને ઇમિગ્રેશનનો કાયદો સમજ આવે છે? કાયદો પૂરો નથી સમજતી. પોતાની સાથે થયેલો વ્યવહાર સમજું છું. તે હસી પડી, પણ તે હાસ્યમાં ગભરાટ હતો. તમને ઘરનું કામ કરવાનું કહ્યું તો તે પ્રતાડના થઈ ગઈ. મેં મારું પાકેટ ટેબલ પર રાખ્યું. ઘરનું કામ કરવું પ્રતાડના નથી. કોઈનો પાસવર્ડ રોકવો, બહાર જતા રોકવા, ફોન સંભળાવવું, સમજાવ્યા વગર કાગળ પર સહી કરાવી અને બીમારીમાં પણ કામ કરાવવા પર મજબૂર કરવું પ્રતાડના છે. કોણે મજબૂર કર્યું? તમે. મેં ક્યારેય હાથ પકડીને કામ નથી કરાવ્યું. મેં શાંત સ્વરમાં કહ્યું, મજબૂરી હંમેશા હાથ પકડીને નથી કરવામાં આવતી. ક્યારેક કહેવાય છે કે તમારી પાસે કોઈ રસ્તો નથી. ક્યારેક ડરાવાય છે કે વિઝા જતા રહેશે. ક્યારેક બતાવાય છે કે તમે આ દેશમાં અમારી વજહથી છો. મહકનો ચહેરો સખત થઈ ગયો. તો તમે માનો છો કે તમે અમારી વજહથી અહીં આવ્યા? હું તમારા બોલાવવા પર આવી હતી. તેનો મતલબ એ નથી કે મારી જિંદગી તમારી સંપત્તિ બની ગઈ. ગુરપ્રીત વચ્ચે બોલ્યો, મમ્મી, અમને ખબર છે કેટલીક ભૂલો થઈ છે, પણ તમે ખૂબ મોટું કદમ ઉઠાવી લીધું. મેં તેની તરફ જોયું. મોટું કદમ મેં લીધું કે તે હતું જ્યારે તમારી પત્નીએ મારો પાસપોર્ટ બંધ કરી દીધો. તે માત્ર સુરક્ષા માટે હતું. તમને ખબર હતી? તેણે જવાબ ન આપ્યો. મેં ફરીથી પૂછ્યું, તમને ખબર હતી કે મારો પાસપોર્ટ મારી પાસે નથી? તેણે ધીમેથી કહ્યું, હા. તમને ખબર હતી કે હું માગતી હતી? હા. પછી તમે મને અપાવ્યું કેમ નહીં? કારણ કે બધા ડોક્યુમેન્ટ એકસાથે રાખ્યા હતા. મેં કડવા સ્મિત સાથે કહ્યું, મારા દીકરા માટે ફાઇલની સુવિધા પોતાની માની સ્વતંત્રતા કરતાં મોટી હતી. એવું નથી તો કેવું છે? ગુરપ્રીતે કંઈક કહેવા માટે મોઢું ખોલ્યું, પણ શબ્દો ન નીકળ્યા. તેની એ જ આદત હતી. દરેક કઠિન ક્ષણમાં તે ચૂપ થઈ જતો અને પછી કહેતો હતો કે તે બંને તરફથી પરેશાન હતો. મેં તે દિવસે નક્કી કરી લીધું કે હું તેની ચૂપકીદીને મજબૂરીનું નામ નહીં આપું. મયક ટેબલ પર રાખેલી કાનૂની નોટિસ ઉઠાવી. તેની આંગળીઓ ધ્રુજી રહી હતી. તમને ખબર છે આમાં શું લખ્યું છે? તમે કહ્યું છે કે તમારી સહી સમજાવ્યા વગર લીધી હતી. તમે અમારી ઘરેલું વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો છે. અમારા વકીલે કહ્યું છે કે હવે પૂરી ફાઇલ ફરી જોઈ શકાય છે. મેં કહ્યું, તો જોવાય. મારી ગ્રીન કાર્ડ પ્રક્રિયા અટકી શકે છે. મેં તમારી પ્રક્રિયા નથી રોકી. મેં મારા નામનો ખોટો ઉપયોગ રોક્યો છે. તેનો તફાવત કોણ સમજશે? જેણે કાગળ ભર્યા તેણે સમજવું જોઈતું હતું. તે અચાનક ચીસ પાડી, મેં બધું આ પરિવાર માટે કર્યું છે. તેનો અવાજ એટલો તેજ હતો કે બાળકોના રૂમનો દરવાજો થોડો ખોલી ગયો. અરમાન બહાર ડોક્યું કરી રહ્યો હતો. મેં તેને અંદર જવા માટે ઇશારો કર્યો, પણ તે ત્યાં જ ઊભો રહ્યો. મહેક ચાલુ રાખ્યું, હું સવારથી રાત સુધી કામ કરું છું. ઓફિસમાં દરેક દિવસે સાબિત કરવું પડે છે કે હું કોઈથી ઓછી નથી. ઘરનું લોન છે, બાળકોની ફી છે, વકીલોની ફી છે. ગુરપ્રીતની નોકરી ક્યારે પણ જઈ શકે છે. મને કોણે સંભાળી? મેં શાંત સ્વરમાં કહ્યું, જો તમે થાક્યા હતા તો મદદ માગી શકતા હતા. મેં મદદ તો માગી, મદદ માગી નહોતી. તમે મારી જિંદગીનો નિર્ણય કરી લીધો હતો.
તમને બાળકો સાથે રહેવું ગમતું હતું લાગે છે. ખાવાનું બનાવવું પણ તમને ગમે છે. હા, તો પછી સમસ્યા શું છે? સમસ્યા એ છે કે પસંદને કર્તવ્ય બનાવી દેવામાં આવ્યું. કર્તવ્યને મજબૂરી અને મજબૂરીને કર્જ. તે ચૂપ થઈ ગયો. હું આગળ વધી. પહેલા દિવસે મેં મારી ખુશીથી પરાઠા બનાવ્યા હતા. થોડા જ અઠવાડિયામાં તમે ફ્રીજ પર રાખો કાર્યક્રમ લગાવી દીધો. પહેલાં મેં બાળકોને પ્રેમથી બસ સુધી છોડ્યા. પછી તાવમાં પણ નીચે મોકલવામાં આવ્યા. પહેલાં મેં પોતાનો પાસપોર્ટ વિશ્વાસથી આપ્યો. પછી તમે પરત કરવાની ના પાડી. મયકે નજર ફેરવી હતી. તમે દરેક વાતને ખોટી નજરથી જોઈ રહ્યા છો અને તમે દરેક ખોટી વાતને સુવિધાનું નામ આપી રહ્યા છો. ગુરપ્રીતે બંને હાથ માથા પર રાખી હતા. બસ કરો બંને. મેં તેની તરફ જોયું. તમને અવાજથી પરેશાની છે, સત્યથી નહીં. મમ્મી, હું બધું માની રહ્યો છું. મયકે આવું નહોતું કરવું જોઈતું અને તમારે મને બચાવવો જોઈતો હતો. તેની આંખો ભરાઈ આવી. હું ફસાઈ ગયો હતો. ક્યાં? તમે બંનેની વચ્ચે. મેં માથું હલાવ્યું. ના બેટા, તમે સત્ય અને સુવિધાની વચ્ચે ફસાયા હતા અને દરેક વખતે સુવિધા પસંદ કરી. તેણે ખુરશી ખેંચીને બેસતા કહ્યું, મારી લગ્ન તૂટી શક્યા હોત, તેથી તમે મને તૂટવા દીધી. મેં એવું નહોતું ઈચ્છ્યું. ઘણા અન્ય ચાહીને નથી કરવામાં આવતા. તેમને રોકવાની હિંમત ન કરીને કરવામાં આવે છે. તેના ચહેરા પર એવી પીડા હતી જે કદાચ પહેલીવાર ભીતર સુધી પહોંચી હતી. મને મારા દીકરા પર દયા આવી. પણ દયા અને માફી એક વાત નથી હોતી. હું તેની પાસે ગઈ. ગુરપ્રીત, તમારી પત્નીએ મને ઈજા પહોંચાડી, પણ તમારી ચૂપકીદીએ મને વધુ તોડી. તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મમ્મી, મને માફ કરી દો. મેં તરત ઉત્તર ન આપ્યો. પહેલાં હું એ જ કરતી. દીકરો રડતો અને હું તેની દરેક ભૂલ ભૂંસી નાખતી. પણ કેટલીક ભૂલો આંસુઓથી નાની નથી થતી જતી. મેં કહ્યું, માફી પછીની વાત છે. પહેલાં જવાબદારી સમજો. ત્યારે અરમાન રૂમની બહાર આવ્યો. દાદી, તમે જઈ રહ્યા છો? તેની પાછળ સિમરન પણ હતી. તેની આંખો સૂજેલી હતી. મેં મારા હાથ ફેલાવ્યા. બંને દોડીને મને વળગી પડ ગયા. સિમરન રડતા બોલી, મેં કંઈ કર્યું શું? ના બેટા, મમ્મીએ કહ્યું તમે ઇન્ડિયન જતી રહેશો. મારી નજર મયક પર ગઈ. તે ચૂપ હતી. મેં સિમરનનો ચહેરો ઉપર ઉઠાવ્યો. હું ક્યાંય પણ જાઉં તમારી દાદી રહીશ. અરમાને પૂછ્યું, તમે અમારી સાથે કેમ નહીં રહો? મારા માટે આ સૌથી કઠિન પ્રશ્ન હતો. મયકની વાતો, ગુરપ્રીતની ચૂપકીદી, બંધ પાસપોર્ટ, બધા કામ બધું સહન કરી શકી હતી. પણ બાળકોની બાહો છોડવી કઠિન હતી. મેં અરમાનને કહ્યું, ક્યારેક કોઈને પ્રેમ કરતા હોવા છતાં અલગ રહેવું પડે છે, જેથી કોઈ ખોટી વાત સાચી ન બની જાય. તેણે કદાચ પૂરો અર્થ નથી સમજ્યો, છતાં તેણે માથું હલાવી દીધું. મયક તે ક્ષણે મારી નબળાઈ ઓળખી લીધી. તેનો સ્વર અચાનક બદલાઈ ગયો. મમ્મીજી, બાળકો માટે થોભી જવું. મેં તેની તરફ જોયું. હવે તેની આંખોમાં ગુસ્સાથી વધુ ડર હતો. તે મારી પાસે આવી. ઠીક છે, પાસપોર્ટ અત્યારે આપી દઉં છું. ઘરનું કામ પણ ઓછું કરી દઈશ. તમે ગુરુદ્વારા જતી રહી છો. જ્યાં જવું છે જાઓ. ફોન પણ કોઈને જુએ. હું ચૂપ રહી. તે વધુ નજીક આવી. બસ તે નોટિસ પાછી લઈ લો. આ એક વાક્ય મને બધું સમજવા માટે પૂરતું હતું. તેનો પસ્તાવો મારા દર્દ માટે નહોતો. તેને પોતાના કાગળોની ચિંતા હતી. મેં પૂછ્યું, જો નોટિસ ના આવ્યો હોત તો શું તમે મારો પાસપોર્ટ પરત કર્યો હોત? તે કંઈ ન બોલી. જો તમારા વકીલનો ફોન ન આવ્યો હોત તો શું તમે તમારી ભૂલ સમજાયા હોત? તેણે ધીમા સ્વરમાં કહ્યું, હવે સમજ આવી ગઈ છે. હવે નુકસાન સમજ આવ્યું છે. તેની આંખો ઝૂકી ગઈ. મેં કહ્યું, તમે મને થોભાવ નથી કહી રહી, પોતાના કાગળ બચાવવાનું કહી રહી છો. મમ્મીજી, તમે ખોટું સમજી રહ્યા છો. ઘણા મહિનાઓ સુધી હું ખોટું સમજતી રહી. હવે નહીં. તેણે રડતા કહ્યું, મારી પૂરી જિંદગી બરબાદ થઈ જશે. મેં ઉત્તર આપ્યું, મેં એવું કંઈ નથી લખ્યું જે થયું નથી. સત્ય જો કોઈ ફાઇલને ખતરેમાં નાખે છે તો ભૂલ સત્ય નથી હોતી. તે અચાનક ઘૂંટણ પર બેસવા લાગી. મેં તરત તેનો હાથ પકડીને રોકી હતી. આ મત કરો. પછી શું કરું? પહેલાં સીધી ઊભી રહો, પછી સત્ય સ્વીકાર કરો. તે ઊભી થઈ ગઈ. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હું નોટિસ પરત નહીં લઉં. રૂમમાં ફરી સન્નાટો ભરાઈ ગયો. ગુરપ્રીતે ગભરાઈને પૂછ્યું, શું કોઈ બીજો રસ્તો નથી? છે શું? તમે બંને પોતાના વકીલને સાચું જણાવો. જો ખોટું છે તેને ઠીક કરાવો. જે સવાલ આવે તેમનો જવાબ દો. જે પરિણામ હોય સ્વીકાર કરો. મયકે કહ્યું, આટલું સરળ નથી. મારા માટે પણ સરળ નહોતું. જસલીન અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેણે કહ્યું, હજી જીએ કોઈને ધમકી નથી આપી. તેમણે માત્ર પોતાની સંમતિ પરત લીધી છે.
અને પોતાના દસ્તાવેજ માગ્યા છે. મહેક તીખા સ્વરમાં કહ્યું, તમે તેમને ઉશ્કેર્યા છે? જસીને શાંત ઉત્તર આપ્યો, ના, મેં તેમને માહિતી આપી છે. નિર્ણય તેમણે લીધો. મહેક મારી તરફ જોયું. કદાચ પહેલી વાર તેને સમજાયું કે હું કોઈના કહેવા પર નહીં, પોતાની સંમતથી ઊભી હતી. મેં કહ્યું, હવે મારો પાસપોર્ટ. તે ત્યાં જ ઊભી રહી. મેં ફરી કહ્યું. અત્યારે ગુરપ્રીતે તેની તરફ જોયું. મહક, આપી દે. તે તેજીથી રૂમ તરફ ગઈ. મેં તેની ચાલમાં એ જ બેચેની જોઈ જે મહિનાઓ સુધી મારા ભીતર રહેતી હતી. થોડી વાર પછી તે એક વાદળી ફાઇલ લઈને પરત આવી. તેણે ફાઇલ ટેબલ પર રાખી દીધી. મેં ખોલી. ઉપર મારો પાસપોર્ટ હતો. મેં તેને ઉઠાવ્યો. પોતાની તસવીર જોઈ. તે તસવીરમાં હું ભારતથી નીકળતી વખતે આશાવાન હતી. મને શું ખબર હતી કે આ નાની કિતાબ મારા માટે ઓળખ કરતાં સ્વતંત્ર પ્રતીક બની જશે. મેં પાસપોર્ટ પોતાના પાકીટમાં રાખ્યો. ફાઇલમાં બીજા કાગળ પણ હતા. મારી બેંક નકલો, ભારતનો વીમો દસ્તાવેજ, મેડિકલ રિપોર્ટ, પતિનું મૃત્યુ, પ્રમાણપત્ર, મારા કેટલાક જૂના ઓળખપત્ર, એક નાની લાલ થેલી જેમાં મારી સોનાની ચૂડીઓ અને નાકની વધારાની કીલ હતી. મેં બધું એક એક કરીને તપાસ્યું. માં કથીરી થઈને બોલી, કંઈ ગાયબ નથી. મેં કહ્યું, હવે મને તમારી વાત પર ભરોસો નથી, તેથી તપાસી રહી છું. તેનો ચહેરો ઝૂકી ગયો. મને સારું ન લાગ્યું તેને અપમાનિત કરવું, પણ સત્ય બોલવું અપમાન નથી હોતું. હું રૂમમાં ગઈ અને પોતાનો સામાન બાંધવા લાગી. મારી પાસે વધુ કંઈ નહોતું. થોડા સૂટ, 2 ઊની શાલ, પતિની તસવીર, ગુરુબાનીની નાની કિતાબ, બાળકોની બનાવેલી 2 ડ્રોઈંગ. એકમાં 4 લોકો હતા, મમ્મી, પપ્પા, અરમાન અને સિમરન. બીજા ખૂણે હું પણ હતી. સિમરને મારા ઉપર લખ્યું હતું, બેસ્ટ દાદી. મેં તે કાગળ વાળ્યો નહીં, સીધો કપડાં વચ્ચે રાખી દીધો. અરમાન દરવાજા પર ઊભો હતો. તેણે પૂછ્યું, શું મેં તમને ફોન કરી શકીએ છીએ? જ્યારે ચાહો. મયંક પાછળથી કહ્યું, અત્યારે થોડા દિવસ ફોન નહીં હોય. મેં તેની તરફ ફરીને કહ્યું, બાળકોને મારા વિરુદ્ધ ઉપયોગ મત કરજો. હું તેમની માં છું, તેથી જવાબદારી અને મોટી છે. તે ફરી ચૂપ થઈ ગઈ. મેં સુટકેસ બંધ કરી. ગુરપ્રીતે તેને ઉઠાવવાની કોશિશ કરી. મેં કહ્યું, રહેવા દો. મમ્મી, ભાઈ છે, હું ઉઠાવી લઈશ. તે મારો હાથ પકડીને રડી પડ્યો. ક્યાં જશો? જ્યાં રૂમ નાનો હશે, પણ દરવાજો મારી મરજીથી ખુલશે. મને એક મોકો દો. તમને મોકો મળશે, પણ આ ઘરમાં રહીને નહીં. હું બધું બદલી નાખીશ. પહેલાં પોતાને બદલો. મેં તેનો હાથ ધીરેથી હટાવ્યો. પછી બાળકોને ભેટી. સિમરને મારો દુપટ્ટો નથી છોડ્યો. મારી આંખો ભરાઈ આવી. મેં ઝૂકીને તેના કાનમાં કહ્યું, દાદી તારાથી દૂર નથી, બસ બીજા ઘરમાં રહેશે. તમે રાત્રે વાર્તા કોણ સંભાળશે? ફોન પર સંભળાવીશ દરેક દિવસે. જ્યારે તારો અભ્યાસ પૂરો થઈ જાય. તેને રડતા રડતા માથું હલાવી દીધું. હું બહાર નીકળી ગઈ. જસલીન મારી સાથે હતી. પાછળથી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો, પણ આ વખતે તેને અવાજ કેદ થવાનો નહીં, કેદમાંથી નીકળવાનો હતો. બલવિંદર આંટીનું ઘર કમ્યુનિટી સેન્ટરથી 2 ગલી દૂર હતું. તે આશરે 70 વર્ષની હતી. તેમના પતિનું ઘણા વર્ષો પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું હતું. બાળકો બીજા રાજ્યમાં રહેતા હતા. તેમના ઘરનો ખાલી રૂમ ખૂબ નાનો હતો. એક સિંગલ બેડ, લાકડાની કબાટ, એક ખુરશી અને બારીની બહાર બીજી ઇમારતની ઈંટોવાળી દિવાલ. પણ તે રાત્રે જ્યારે હું ત્યાં સૂઈ તે મહિનાઓ પછી ગાઢ ઊંઘ આવી. કોઈએ સવારે 5 વાગે એલાર્મ નથી લગાડ્યું. કોઈએ ફ્રીજ પર કામોની યાદી નથી છોડી. કોઈએ એ નથી પૂછ્યું કે ફોન કોને કરી રહી છો. સવારે ઉઠી તો કંઈક ક્ષણ સમજ જ ન આવી કે હું ક્યાં છું. પછી મેં પાકેટ ખોલ્યું. પાસપોર્ટ ત્યાં જ હતો. મેં તેને હાથમાં લીધો અને પતિની તસવીર સામે રાખી દીધો. તમે સાચું કહેતા હતા, મેં ધીમેથી કહ્યું. પોતાની સમજણ પર સહારો હોય છે. આવતા થોડા દિવસ સરળ નહોતા. હું મજબૂત થઈને નીકળી હતી, પણ ભીતરથી તૂટેલી હતી. બાળકોને યાદ આવતી. ગુરપ્રીતના બાળપણની તસવીરો યાદ આવતી. ક્યારેક લાગતું કે મેં ખૂબ કઠોર કદમ ઉઠાવ્યું હતું. ક્યારેક વિચારતી કે કદાચ મારે થોડા મહિના વધુ સહન કરી લેવું જોઈતું હતું. જસલીને મને સમજાવ્યું, સાચો નિર્ણય લીધા પછી પણ દુઃખ થઈ શકે છે. દુઃખનો મતલબ એ નથી કે નિર્ણય ખોટો હતો. ડેનિયલે જણાવ્યું કે પરિવારના વકીલ સંપર્ક કર્યો છે. તેમની ફાઇલમાં કેટલીક વાતો સ્પષ્ટ કરવી પડશે. કેટલાક વધારાના દસ્તાવેજ માંગવામાં આવી શકે છે. કેટલાક નિવેદનો ઠીક કરવા પડશે. પ્રક્રિયા લાંબી હોઈ શકે છે. મેં પૂછ્યું, શું મહકને દેશમાંથી કાઢી મૂકશે? તેમણે કહ્યું, એવો નિષ્કર્ષ અત્યારે નથી કાઢી શકાતો. દરેક કેસ અલગ હોય છે. તમારી નોટિસ માત્ર એક તથ્ય છે, અંતિમ નિર્ણય નહીં. મને રાહત પણ મળી અને ચિંતા પણ.
હું બદલો નથી ઈચ્છતી. હું માત્ર આ ઈચ્છતી હતી કે મારા નામનો સહારો લઈને કોઈ મને જ નબળું ન બનાવે. ગુરપ્રીત સતત ફોન કરતો રહ્યો. પહેલા દિવસે મેં ન ઉપાડ્યો, બીજા દિવસે પણ નહીં. ત્રીજા દિવસે તેણે સંદેશ મોકલ્યો, મમ્મી, હું એકલા આવવા માગું છું. બસ 10 મિનિટ. મેં મળવાની પરવાનગી આપી દીધી. અમે કોમ્યુનિટી સેન્ટરના એક નાના રૂમમાં બેઠા. તે ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. દાઢી વિખરાયેલી હતી. આંખોની નીચે કાળા ઘેરા હતા. તે બેસતા જ મારા પગ અડવાની કોશિશ કરી. મેં રોકી દીધો. પહેલાં વાત કરો. તેણે કહ્યું, મમ્મી, મને ખબર છે મેં તમારો સાથ નથી આપ્યો. હું ચૂપ રહી. હું ડરી ગયો હતો. કોનાથી? મયંકથી નહીં, બધું તૂટવાથી. અને જ્યારે હું તૂટી રહી હતી, તે માથું નમાઈ લીધું. મેં પોતાની જાતને સમજાવ્યું કે તમે મજબૂત છો, તમે સંભાળી લેશો. દરેક મજબૂત માણસ સાથે આ જ અન્યાય થાય છે. બધા માની લે છે કે તેને ઈજા નથી લાગતી. તેની આંખો ભરાઈ આવી. હું શર્મિંદા છું. શરમ થોડા દિવસ રહે છે, આદત બદલવી વધુ કઠિન છે. તેણે માથું ઉઠાવ્યું. હું શું કરું? પહેલું કામ, બાળકોની જવાબદારી બરાબર લો. હા. બીજું, મયંકની દરેક ખોટી વાતને તણાવ કહીને મત બચાવો. ઠીક. ત્રીજું, કાઉન્સેલિંગ લો. તમે દરેક ટકરાવથી ભાગો છો. તેણે થોડી નવાઈથી પૂછ્યું, કાઉન્સેલિંગ? હા, તમારે શીખવું પડશે કે શાંતિ અને ચૂપકીદી એક વસ્તુ નથી હોતી. અને તેમ છતાં પાછા ક્યારે આવશો? અત્યારે નહીં. ક્યારે? આ ભવિષ્ય નક્કી કરશે, માત્ર તમારી ઈચ્છા નહીં. તે રડવા લાગ્યો. આ વખતે મેં તેના માથા પર હાથ રાખ્યો, પણ માફી ન આપી. મમતાએ તેને સ્પર્શ્યું. આત્મસન્માને દૂરી જાળવી રાખી. બંને સાથે રહી શકે છે. આ મેં પહેલી વાર શીખ્યું. થોડા અઠવાડિયા પછી બાળકો સાથે મારી વિડીયો કોલ નિયમિત થવા લાગી. સિમરન મને પોતાના સ્કૂલના ચિત્ર બતાવતી. અરમાન પોતાની ચોપડીઓ વાંચી સંભળાવતો. હું દરેક રાત્રે તેમને નાની વાર્તા સંભળાવતી. મહક ક્યારેક સ્ક્રીન પર નથી આવતી. ગુરપ્રીત કહેતો કે ઘરમાં તણાવ છે, વકીલોની ફી વધી ગઈ છે, ઘણા કાગળ ફરી તૈયાર થઈ રહ્યા છે. મહકનો મામલો ખતમ નથી થયો હતો, પણ હવે તેને દરેક વાત સમજાવી પડી રહી હતી. જે પ્રક્રિયાને તે સરળ માનીને ચાલી રહી હતી, તેમાં અવરોધો આવી ગયા હતા. મને તેમાં ખુશી નથી થઈ, પણ અફસોસ પણ નથી થયો. પરિણામ એ જ હતું જે સત્ય છુપાવવા પર આવે છે. આશરે 2 મહિના પછી જયશ્રીને કહ્યું, કોઈ તમને મળવા આવ્યું છે. મેં બહાર જોયું. મગ બેઠી હતી એકલી. તેણે સાધારણ સ્વેટર પહેર્યું હતું. ન તે ઓફિસવાળો ચમકદાર રૂપ હતું, ન ફોન પર દેખાતી સ્મિત. હું તેની સામે બેઠી. થોડી અમે બંને ચૂપ રહી. પછી તેણે કહ્યું, હું માફી માગવા આવી છું. મેં પૂછ્યું, નોટિસ પરત કરાવવા? તે માથું લાવ્યું. ના. મેં પ્રતીક્ષા કરી. તે ઊંડો શ્વાસ લીધો. પહેલાં મને લાગતું હતું તમે જાણી જોઈને અમને મુશ્કેલીમાં નાખી રહ્યા છો. પછી અમારા વકીલે અમે દરેક વાત પૂછી. તમે ક્યારેય પાસપોર્ટ માગ્યો? અમે કેમ નથી આપ્યો? દસ્તાવેજ કોણે તૈયાર કર્યા? તમને શું સમજાવવામાં આવ્યું? તેનો અવાજ ધીમો થતો ગયો. જ્યારે મને બધું બોલીને જણાવવું પડ્યું, તે સંભળાયું કે મેં શું કર્યું. મારા ભીતર કોઈ જીતની લાગણી ન આવી, માત્ર થાક. તેણે આગળ કહ્યું, મેં તમને માણસની જેમ નથી જોયા, સુવિધાની જેમ જોયા. મેં તેમની આંખોમાં જોયું. પહેલી વાર તેમાં બચાવ નથી હોતો. કેમ? કારણ કે હું દબાણમાં હતી. હું ચૂપ રહી. તે તરત બોલી, આ બહાનું નથી. હવે સમજુ છું. દબાણ બધા પર હતું. હા. તમને મદદ જોઈતી હતી. હા. તમે નિયંત્રણ પસંદ કર્યું. તે માથું નમાઈ લીધું. મેં વિચાર્યું હતું. પરિવારમાં હિસાબ નથી હોતા. મેં કહ્યું, પ્રેમમાં હિસાબ નથી હોતો. અધિકાર જરૂર હોય છે. તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. તમે મને ક્યારેય માફ કરી શકશો? મેં સત્ય કહ્યું, મને નથી ખબર. તે ચોંકી નહીં. કદાચ તેને આ જ ઉત્તરની અપેક્ષા હતી. શું બાળકોને તમારી પાસે લાવી શકું? હા. શું તમે ઘરે આવીને મળશો? અત્યારે નહીં. શું આપણે ફરી પરિવાર બની શકીએ? મેં કહ્યું, પરિવાર બનવા માટે માત્ર એક ઘરમાં રહેવું જરૂર નથી. વિશ્વાસ જરૂરી છે. તે ધીરે પરત ફરી. જતા સમયે તેણે મારા સામે હાથ જોડ્યા. મેં તેના હાથ નીચે કરી લીધા. માફીનો મતલબ પોતાને નાનું કરવું નથી, વ્યવહાર બદલવો છે. તે દિવસે મેં તેને ભેટી નથી, પણ પહેલી વાર તેનાથી નફરત પણ નથી અનુભવી. કેટલાક સંબંધોને ઠીક થવા માટે દૂરી જોઈએ હોય છે. કેટલાકને સમય અને કેટલાકને માત્ર એટલું સ્વીકાર કરવું હોય છે કે તેઓ પહેલાં જેવા ક્યારેય નહીં હોય. મેં ભારત પરત આવવાનો નિર્ણય કર્યો, પણ સ્થાયી રૂપે નહીં. 6 મહિના ન્યૂયોર્કમાં રહેતી, થોડા મહિના લુધિયાણા જતી, પોતાના ઘરનો દરવાજો ખોલતી, તુલસીમાં પાણી રેડતી, પતિની ખુરશી સાફ કરતી, પણ હવે 2 કપ ચા નહોતી બનાવતી.
મેં ખાલી કપ રાખવાનું છોડી દીધું હતું. કદાચ તેનો મતલબ એ નથી કે મેં તેમને ભૂલાવી દીધા. તેનો મતલબ હતો કે મેં વર્તમાન માટે પણ જગ્યા બનાવી દીધી હતી. ન્યૂયોર્ક પરત આવીને હું કમ્યુનિટી સેન્ટરમાં સ્વયંસેવા કરવા લાગી. મારી અંગ્રેજી આજે પણ ખૂબ સારી નથી. કાયદાની દરેક ધારા પણ નથી સમજતી. પણ જ્યારે કોઈ વડીલ મહિલા ધ્રુજતા ધોતી કહેતી, મારા કાગળ દીકરા પાસે છે, તો તેની સામે બેસીને સૌથી પહેલાં ચા રાખતી. પછી પૂછતી, પાસપોર્ટ તમારી પાસે છે, તમે જ્યારે ચાહો બહાર જઈ શકો છો. શું તમે કાગળ સમજીને સહી કર્યા? હું તેમને કોઈ જૂઠી આસ્થા નથી આપતી, માત્ર એટલું કહેતી, ડર અને માહિતી એકસાથે નથી ટકતા. એક દિવસ અરમાન અને સિમરન કમ્યુનિટી સેન્ટર આવ્યા. ગુરપ્રીત તેમને લઈને આવ્યો હતો. સિમરન દોડીને મારા ગળે લાગી. અરમાને ગર્વથી કહ્યું, દાદી હવે લોકોની મદદ કરે છે. મેં હસીને પૂછ્યું, કોણે જણાવ્યું? પાપાએ. મેં ગુરપ્રીતની તરફ જોયું. તે પહેલાંથી બદલાયેલું લાગી રહ્યું હતું. તેણે જણાવ્યું કે તે બાળકોને પોતે સ્કૂલ છોડે છે, અઠવાડિયામાં 2 દિવસ ઘરેથી કામ કરે છે, કાઉન્સેલિંગ શરૂ કરે છે. મયંક પણ પોતાની નોકરીના કલાક ઓછા કર્યા છે અને અઠવાડિયામાં થોડા સમય માટે કાયદેસર ચાઇલ્ડ કેરની વ્યવસ્થા કરી છે. ખૂબ ખર્ચ થાય છે, ગુરપ્રીતે કહ્યું. મેં ઉત્તર આપ્યું, માણસની આઝાદી કરતાં ઓછું. તેણે માથું નમાઈને કહ્યું, હા. મને લાગ્યું તે સાચું સમજવા લાગ્યો હતો. તે સાંજે હું પોતાના નાના રૂમની બારી પાસે બેઠી હતી. બહાર ન્યૂયોર્કની રોશનીઓ હતી. ફોન પર મારી બહેન લુધિયાનાથી વાત કરી રહી હતી. તેણે પૂછ્યું, હવે ખુશ છે? આ વખતે રૂમમાં કોઈ મારી વાત નથી સાંભળી રહ્યું હતું. કોઈ સ્પીકર ઓન કરવાને નથી કહી રહ્યું હતું. કોઈ ઘડિયાળ નથી જોઈ રહ્યું હતું. મેં ખોલીને જવાબ આપ્યો, હા, હવે ખુશ છું. મારી સામે ટેબલ પર પાસપોર્ટ રાખ્યો હતો. તેની પાસે પતિની તસવીર અને બાળકોની તે ડ્રોઈંગ જેમાં હું પરિવારના એક ખૂણામાં બની હતી. મેં ચિત્રને જોયું અને મનમાં વિચાર્યું. મયંકને લાગતું હતું કે તાકાત તે વ્યક્તિ પાસે હોય છે જેના હાથમાં કબાટની ચાવી હોય. ગુરપ્રીતને લાગતું હતું કે તાકાત ચૂપ રહીને ઘર બચાવવામાં હોય છે. મને પણ ક્યારેક લાગતું હતું કે ઉંમર વધ્યા પછી માણસની તાકાત તેના બાળકો પર નિર્ભર થઈ જાય છે. અમે ત્રણેય ખોટા. સાચી તાકાત તે દિવસે મારી પાસે આવી જ્યારે મેં કોઈને ધમકી નથી આપી, કોઈ જૂઠો આરોપ નથી લગાવ્યો, કોઈ બદલો લેવાની યોજના નથી બનાવી. મેં માત્ર પોતાના નામ, પોતાના દસ્તાવેજ અને પોતાના સત્ય પર ફરી અધિકાર માગ્યો. મારો પાસપોર્ટ એક નાની કિતાબ હતો, પણ જ્યારે તે મારા હાથમાં પરત આવ્યો તો મને લાગ્યું જ્યારે મારી પૂરી જિંદગી પરત આવી ગઈ હોય. તે દિવસે મેં જાણ્યું, વિદેશમાં હોવું માણસને બેઘર નથી કરતું, ઉંમર વધતી માણસને લાચાર નથી કરતી, અને પરિવાર પર નિર્ભર હોવું કોઈ નોકર નથી બનાવી દેતું. ક્યારેક સૌથી શાંત મહિલા જ સૌથી મજબૂત કદમ ઉઠાવે છે, કારણ કે જ્યારે તે બોલે છે તો અવાજ ઊંચો નથી હોતો, પણ તેની પાછળ સત્ય ઊભું હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.